હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જશો તો મારા આજના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતા. આજે બાજરીનો લોટ ખૂટી ગયો તો દળવાની હતી આપણે બાજરી, તો ઘંટી ચાલુ કરી હતી. તો સાથે સાથે ચણાની દાળ દળી નાખી છે. આ છે ચણાની લોટ, આ છે ચણાનો લોટ, આ છે બાજરીનો લોટ. આ બે ડબ્બા બતાવી છે એ છે ભાખરીના, છે રોટલીના. આ બે ડબ્બા છે રોટલીના, બે ડબ્બા ભાખરીના, પછી બાજરીનો અને ચણાની દાળ. તો આજે છે અષાઢી બીજ, તો આપણે બનાવવાની તીખી રોટલી. તો બેને ગરમ પાણી મૂકી દીધું છે ઉકળવા, ને ભાત ધોઈ નાખ્યા છે. અને હવે પાણી ઉકળી ગયું છે તો એમાં ભાત નાખી દીધા છે. મારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. નીતિ પૂરી તો બેને લોટ બાંધવાનું તૈયાર કરી લીધું છે, ને હવે બાંધી દેશે બેન પૂરીનો લોટ. હવે બાંધે છે પૂરીનો લોટ, ને પૂરીનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે વણવાની છે પૂરી. તો હવે ભાત બફાઈ ગયા છે, ને હવે એમાં નાખી દઈશું આપણે દૂધ. જો સરસ રીતે બફાઈ ગયા છે. હવે આપણે નાખી દીધું છે એમાં દૂધ, અને હવે મસ્ત રીતે સડવા દેવાની ખીરને. હવે મારી બેન બનાવે છે પૂરી. તો મારા વિડીયોમાં એન્ડ સુધી આગળ બન્યા રહેજો. તો હવે મારી બેન તળે છે પૂરી. તો તૈયાર થઈ ગઈ છે આપણી ખીર, પાકી ગઈ છે, ને હમણાં આપણે ઉતારી લઈશું ખીરને. તો તૈયાર થઈ ગઈ છે આપણી પૂરી. તો હવે આપણે પૂરીને તળી નાખવાની છે. તો તળવા માંડ્યા છે હવે પૂરી. તો પૂરી તળાઈ જાય પછી એમના જમવા બેસી જઈશું.
આશે થઈ ગયું હતું એટલે મેં તો જો પછી ભગવાન માટે ડીશ તૈયાર કરી નાખી, પૂરી ને ખીર, અને પછી આ છે ભગવાનની ડીશ ને આ છે મારા મમ્મીની ડીશ. આજે અષાઢી બીજ છે તો બેને તો પછી બીજ જેવી પૂરી પણ કરી નાખી હતી, બીજ જેવો આકાર કરી નાખ્યો અને તળી નાખી. બીજ દેખાઈ ગઈ છે, કેટલી મસ્ત બીજ દેખાય છે, તો બધાય દર્શન કરી લેજો. જે કોઈએ કર્યા હોય એને તો વાંધો નહીં, પણ મેં ન કર્યા હોય એ દર્શન કરી લેજો. સાંજનું વાતાવરણ કેવું મસ્ત છે, જુઓ બીજ ઉગી છે અને વાતાવરણ કેટલું મસ્ત લાગે છે. આ સીન કેટલું મસ્ત છે ને એટલે મેં ઉતારી લીધું છે. તો હવે જમવાનું તૈયાર થઈ ગયું છે, તો ચાલો બધાએ જમવા. તમને મારા વિડીયો કેવા લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો, લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી ને જય શ્યામ. તો સાંજના 12:15 થઈ ગયા છે ને ભાઈ લઈને આવ્યા છે પ્રસાદી દેગની, કારણ કે આજે અષાઢી બીજ છે એટલે મને તો દેગ બહુ ભાવે છે. તમને ભાવે તો કોમેન્ટ કરજો.